મારું નામ માવજીભાઈ પ્રજાપતિ છે। માટીની મૂર્તિ તમે વર્ષોથી વેચો છો ને વિસર્જનમાં સારું પડે છે, તમારે બધાને પીઓપી કરતાં સારું પડે છે। એમાં પીઓપીને સમય લાગે છે ઓગળતા, આ તમારે 20 મિનિટમાં ઓગળી જાય છે માટીની મૂર્તિ। અને જેમ મને એમ આકર્ષણ અમે માટીની મૂર્તિ ઉપર કરવા માંગીએ છીએ વધારે પબ્લિકને માટે। આ માટીની મૂર્તિ છે, હા, વેચાણ કેવું છે? વેચાણ માટીની મૂર્તિનું હવે આકર્ષણ વધતું જાય છે પહેલાં કરતાં તે, અને વિસર્જનમાં સારું પડે છે। દરિયા કે સમુદ્રમાં કે નદી કિનારે તમારે માટી તરત ઓગળી જાય છે। અમે અત્યારે દશામાની વ્રત ચાલી રહ્યું છે, તો અમે અત્યારે માટીની મૂર્તિ અને પીઓપીની મૂર્તિ, પણ માટીની મૂર્તિનો અમે વધારે આગ્રહ રાખીએ છીએ કે માટીની મૂર્તિ ગમે ત્યારે વિસર્જન કરવા જઈએ છીએ ત્યારે પાણીમાં જલ્દી વિસર્જન થઈ જાય છે, અને પીઓપીની મૂર્તિ પાણીમાં વિસર્જન થતી નથી, જ્યારે આપણે પર્યાવરણને પણ બહુ નુકસાન કરે છે। તો અમે કસ્ટમરને પણ અમે માટીની મૂર્તિનો વધારે આગ્રહ રાખીએ છીએ। દશામાની વ્રત ચાલી રહ્યો છે, તો ઘરાગી પણ અત્યારે સારી પણ છે, અને અમે આનો વધારે આગ્રહ રાખીએ છીએ। ચાવડા, હું આ વર્ષોથી માટીની મૂર્તિ બનાવું છું ને ગ્રાહકોને વેચું છું ને ખાસિયત આ મૂર્તિની અંદર કે જે માટીની છે એ નદીમાં પધરાવો અથવા દરિયામાં પધરાવો એ ઓગળી જાય છે, ને જે કેમિકલ નાખે જે ચાઇનીઝ મૂર્તિ આવે છે એ ઓગળતી નથી, ને એ માણસને ટોકરો મારે છે, જ્યાં ઠેક ઠેકાણે પડી રહે છે। બીજું ખાસ કંઈ મારે કંઈ કહેવાનું નથી। આ માટીની મૂર્તિ બનાવું છું ને ગ્રાહકો મારી પાસેથી વેચાતી લઈ જાય। દાદા કેટલા પીસ મૂર્તિ કેટલી મૂર્તિ વેચાણી? અમારે લગભગ 100 મૂર્તિ વેચાણી છે ને હજી 50 જેટલી પડી છે। હા, બોલો। હું સુરેશભાઈ બોલું છું ને હું ગારાની મૂર્તિ લેવા માંગુ છું। ગારાની મૂર્તિ એ માટે લઉં છું કે આપણે દરિયામાં કે ગમે ત્યાં વિસર્જન કરીએ સંપૂર્ણ ઓગળી જાય છે। પીઓપીની મૂર્તિ લેવાથી એ ઓગળતી નથી ને નુકસાનકારક છે બધી રીતે, ને આપણે પર્યાવરણ સારું રહે એ માટે આપણે ગાળાની મૂર્તિ લેવી જરૂરી છે, તો પબ્લિક સમજતી નથી। આપણે ગાળાની મૂર્તિ લેવા તો આપણે ગમે ત્યારે ગમે ત્યાં વિસર્જન કરી શકીએ।